સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ ક્યાંથી થયો? આવા કોઈક સંતના વચનમાંથી થયેલો છે. ગઢપુરમાં દાદા ખાચરનો દરબાર, જેમના પિતાશ્રી હતા એબલ ખાચર, અને દાદા ખાચર જેમણે પોતાનું સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યું. શ્રીજી મહારાજ 28 વર્ષ સુધી દાદાના દરબારમાં ગઢપુરની ભૂમિ ઉપર રહ્યા, હેડક્વાર્ટર બનાવીને રહ્યા. મહારાજનું હેડક્વાર્ટર હતું ગઢપુર. ગઢડાને હેડક્વાર્ટર રાખીને મહારાજ ત્યાં વર્ષો સુધી રહ્યા. પણ એ ગઢપુરનો ઇતિહાસ શું હતો સાંભળવા જેવો છે. દાદા ખાચરના પિતાશ્રી એબલ બાપુ, જ્યારે દાદા ખાચર બહુ નાના હતા, 5 વર્ષના હતા, અરે જન્મે નહોતો એ વખતે, દાદા ખાચરનો જન્મ પણ નહોતો. અને એબલ બાપુ ગઢપુરના રાજા કહેવાય, દરબાર હતા, કાઠી દરબાર. અને ભેંસો લેવા માટે બાબરિયાવાડ પધાર્યા છે. બાબરિયાવાડ એટલે ઉના ડિસ્ટ્રિક્ટ છે ને, આખો ઉના વિસ્તાર, જુનાગઢ જિલ્લાનો ઉના વિસ્તાર, એ બધો બાબરિયાવાડ કહેવાય. અને ત્યાં સારી ભેંસો મળે, સસ્તી મળે, બહુ સારી મળે. ગીરની ભેંસો, ગીરની ગાયો હોય ને, એમ એ બધું ગીરની ભેંસો પણ મળે. એટલે એ લેવા ગયેલા, ખરીદવા ગયેલા. અને રસ્તામાં ત્યાં બાબરવાડ વિસ્તારની અંદર, બાબરિયાવાડ વિસ્તારમાં પ્રવેશ કર્યો. એ વિસ્તાર આખો બાબરિયાવાડ કહેવાય. અને ત્યાં એક ઉમેજ કરીને ગામ આવ્યું. ઉમેજ, કયું ગામ? ઉમેજ. એમની જોડે ભાતું હતું. ભાતું એટલે સમજ્યા ને, થેપલા ને કંઈક લઈને ગયા હોય, ભાત લઈને, ભાતું હતું. બપોરનો સમય હતો. વિચાર કર્યો કે લાય, ઘોડી લઈને ગયા છે, ઘોડી ઉપર બેઠા છે. વિચાર કર્યો લાય થોડું બપોરા કરી લઉં ક્યાંક. બપોરા એટલે સમજી ગયા ને, જમી લઉં અને થોડી વાર આડા પડખે થવું. એક વાડી હતી. વાડીમાં બોલો પટેલ હળાંકે સરસ મજાનો લીમડાનો ટાઢો છાંયો. એની નીચે બાપુએ આવીને કહ્યું પેલા પટેલને, ભાઈ અમારે થોડી વાર વિહામો ખાવો છે, તો રજા આપ તો ખાઈએ. અરે બાપુ, પાગ બાંધેલી પાઘડી માંડી. એટલે બાપુ લાગે, બાપુ તમે તો ક્યાંથી આવો છો? તો ગઢડાનો રાજા છો, અભેસીના એબલ ખાચર મારું નામ છે. એબલ બાપુ પધારો પધારો. આપ તો મારા મહેમાન કહેવાય. ખાટલો પાથરી આપ્યો. બેહો. જમવાનું શું છે? ચલો અમારા ઘેર જમવા ચલો. અમારી જોડે ભાતું છે, અમે જમી લઈએ છીએ. આ કોસ ફરે છે, પાણી પી લઈશું. ત્યાં જમ્યા, આડા પડકે થયા, સૂતા, થોડી વાર વિહામો ખાવા માંડ્યા. એ જ વખતે 2 સાધુ, 2 મોટા સંતો, આત્માનંદ સ્વામીના શિષ્યો હતા, જેમનું નામ હતું બાળાનંદ અને ભોળાનંદ. શું નામ હતું સાધુનું? બાળાનંદ અને ભોળાનંદ. આ 2 સાધુ ત્યાં એ પણ વિહામો ખાવા માટે આવ્યા. એ દાદાના પિતાશ્રી એબલ બાપુ સૂતા છે, અને પલ્લે પેલા બંને સંતો પણ ત્યાં પધાર્યા. અને એમની જોડે પણ ભાતું પોતું હતું, એટલે એમણે ઉઘાડીને જમવા માંડ્યું. બાળાનંદ અને ભોળાનંદ, બાળાનંદ અને વિઠલાનંદ. બાળાનંદ અને વિઠલાનંદ. બાળાનંદ એ દીકરા હતા અને વિઠલાનંદ એમના પિતા હતા. બાપ દીકરો જ હતા. પૂર્વાશ્રમના બાપ દીકરો હતા. પરંતુ બંને સાધુ થઈ ગયા. સાધુ થયા પછી બાપ દીકરાના સંબંધ રહે. પછી કયા સંબંધ ચાલુ થાય? ગુરુ શિષ્યના સંબંધ ચાલુ થાય. બંને ગુરુ શિષ્ય હતા. જમતા બાજુમાં બધા લીમડા વાયેલા. અને પેલા વિઠલાનંદ આમ જોઈ રહ્યા, લીમડા આમ જોઈ રહ્યા. એટલે પેલો બાળાનંદ પૂછે છે, ગુરુજી આપ શું લીમડા હમ જોઈ રહ્યા છો? ત્યારે કહ્યું કે બીજા લીમડા તો ઠીક છે, પણ બાળાનંદ આ લીમડો રહ્યો ને, આમ કે આંગળી કરી, આ લીમડો છે ને, એ લીમડા નીચે સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન જ્યારે આ બ્રહ્માંડમાં પધારશે, ત્યારે આ લીમડાની નીચે કાયમ બેસશે અને આ લીમડા નીચે સભાઓ થશે. હવે લીમડો હતો 2 ફૂટનો,
આવડો નાનો, અને ભવિષ્ય બાક્યું. કોણે? આ સંતે વિઠલાનંદજીએ. આની નીચે ભગવાન પ્રગટ બિરાજશે અને સદાકાળ અહીં સભા કરીને બેસશે. આ શબ્દ સૂતા જાગતા હતા, ખાલી આંખો બંધ કરીને હુતેલા, આડા પડકે થયેલા એવા એબલ ખાચરે સાંભળી ગયા. અને એમણે પેલું આંગળી જોઈ ગયેલા કે પેલી આ લીમડો. વિચાર કર્યો કે જેની નીચે ભગવાન બિરાજવાના હોય તો એ લીમડો નક્કી કંઈક પૂર્વના બેલેન્સ વાળો છે. અને મોટા સંત બોલી ગયા છે, એમાં કંઈક સત્ય હશે. અને એટલે સંતો તો જમીન ત્યાંથી નીકળી ગયા. બોલે અમને લીમડો યાદ રાખી દીધેલો. 2 કલાક આરામ કરીને પછી ઉઠીને નીકળતી વખતે પેલા ખેડૂતને બોલાવીને કહ્યું, ભાઈ તેમને વિહામો ખવડાયો, પાણી આપ્યું, તારો ખૂબ આભાર. પેલો ખેડૂત એમ કહે છે કે બાપુ, આપ મારા ત્યાં આવ્યા પણ હું તમારી કંઈ મહેમાનગતિ કરી ન શક્યો. કંઈક તો મારું ગ્રહણ કરો, કંઈક તો મારી વસ્તુ લ્યો. તમે કંઈ ના લીધું આ પાણી સિવાય. બાપુ બોલ્યા, પટેલ બોલ, એક વસ્તુ માગું તો આપીશ. અરે બાપુ તમે માગો એ આપું. આ મારે એક લીમડો લઈ જવો છે. લઈ જાઉં? અરે એક શું બધાય લઈ જાઓ? આમાં શું, આટલા બધા આવડા લીમડા કેટલા કાલ પર ફરતી વાગી દઈશ, એમાં શું? ના, મારે બધા નથી જોતા, મારે એક જ જોતો છે. બોલો કયો આપું? પેલી નિશાની કરી, આંગળી કરી હતી ને, આ લીમડો મને કાઢી આપ્યો. અને મૂળ હોતો અંદરથી ખોદીને થોડુંક લીમડો મૂળ હોતો કાઢી આપ્યો. આશીર્વાદની ખબર એમને નથી, પેલા ખેડૂતને નથી હો. પણ એ આશીર્વાદ સાંભળી ગયા હતા એબલ ખાચર. એમને વિશ્વાસ આવી ગયો કે મોટા સંતના મુખમાંથી શબ્દ નીકળ્યો છે કે આની નીચે ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન પધારશે અને આની નીચે કાયમ માટે સભા કરશે. હવે એનો અર્થ કે આ લીમડો હું લઈ જાઉં અને મારા દરબારમાં જો વાઈ દઉં તો ત્યાં જરૂર ભગવાન લીમડો હોદતા આવશે અને મને હોદી લેશે, અને એમાં મારો નંબર લાગી જશે. જો મુમુક્ષુ આત્મા હતા, મોક્ષ ભાગી આત્મા હતા. અને એટલે એમને આવો વિચાર આવ્યો. આપણે સાંભળી ગયા હોય તો આપણે કશું નહીં લ્યો, હવે જોશું કોકદાડ, અહીં કોકદાડ આવ્યું જોશું. એટલે આપણે અહીંયા આવીને જોવાનો ક્યાં લ્યો. એમને એવી લાલચ જાગી કે લીમડો લઈ જાઉં ઘેર અને મારા ઘરમાં નિવાસ કરે ભગવાન. બોલો. અને લીમડો કાઢીને ઉમેજ ગામના પાદરમાંથી લીમડો કાઢીને બોલો ભેંસો લેવા જવાનું માંડી વાળ્યું. અને જેને લેવા નીકળ્યા નતા એ રહી ગયું, ને લેવાનું હતું એ રહી ગયું, ને લેવા નતા નીકળ્યા એ આવી ગયો. ભગવાન આવી ગયા અને લીમડો લઈ ગયા પોતાના દરબારગઢની અંદર. અને બરાબર ચારેય બાજુ વચ્ચેનો ચોક, અને ચોકમાં દરબારગઢની વચ્ચે ચોકમાં બરાબર મિડલમાં લીમડો વાઈ દીધો. દીકરીઓ એમને જીવબા લાડુબા મોટી દીકરીઓ હતા. એમણે પૂછ્યું, બાપુ ભેંસો લાયા? બાપુ કે છે, ભેંસો નથી લાયો, ભગવાન લાયો છું. હું ભેંસો લેવા ગયો હતો પણ લઈને આવ્યો છું ભગવાન. ક્યાં છે ભગવાન? આ લીમડો રહ્યો ને, આની નીચે ભગવાન બિરાજવાના છે. મોટા સંતો બોલી ગયા, સંત બોલી ગયા છે, આની નીચે ભગવાન આવશે. કેટલો વિશ્વાસ છે. અને આને રોજ હું આની માવજત હું કરીશ, કોઈએ નહીં અડવા દઉં, કોઈને નહીં અડવા દઉં. અને રોજ પાણી પાય એબલ બાપુ પોતે, ખાતર નાખે એબલ બાપુ પોતે. નાના બાળકને ઉછેરે ને એના કરતાં વધુ મહિમા સમજીને દિવ્ય ભાવથી લીમડાને ઉછેરે. આ વાત છે સંવત 1845ની. શ્રીજી મહારાજ હજુ તો છપૈયામાં બિરાજતા હતા. મહારાજ છપૈયામાંથી 1837 1148 સાલમાં મહારાજ છપૈયાના અયોધ્યા છોડ્યું છે, પણ વિચરણ કરવા નીકળ્યા છે. એ પહેલા આગાહી થઈ ગઈ હતી કે ભગવાન અહીંયા આવીને બેસવાના છે. હવે ક્યાં અયોધ્યા, ક્યાં છપૈયા ને ક્યાં ગઢડા. પણ મોટા સંતના મુખમાંથી નીકળી ગયું. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરીને લોજ ગયા, ને લોજથી મહારાજ આ બાજુ 60ની સાલ આવી ગઈ, 58ની સાલ આવી, 60ની સાલ આવી.
લીમડો વાય 15 વર્ષ થઈ ગયેલા, અને 15 વર્ષમાં તો લીમડો ઘટાદાર થઈ ગયેલો, અને તો એની માવજત કરે, રોજ એની નીચે વાળે પહેબલ બાપુ પોતે. 3 વર્ષ ગઢપુરની અંદર 15 વર્ષ થઈ ગયા, લીમડો વાયો. દીકરીઓને એમ થાય, બાપા તમે કહેતા ભગવાન આવશે ભગવાન આવશે, હવે આ લીમડો ઘેડો થવા આવ્યો, ભગવાન કેમ આવતા નથી? જરૂર આવશે, સંત બોલ્યા છે જરૂર આવશે. પરંતુ મુક્તો મહારાજ ગઢપુરમાં પધાર્યા, અને ત્યાં ઘર રહીને વર્ષો પહેલા બોલાયેલા સંત દ્વારા બોલાયેલા શબ્દો સાકાર થયા, અને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની ભૂમિ ઉપર 28 વર્ષ રહ્યા. એ લીમડા નીચે 273માંથી 184 વચનામૃત થયા. બોલો, આ સત્પુરુષના મુખમાંથી નીકળેલી વાણી.